નમસ્કાર મિત્રો, આજે મારી સાથે છે જયદીપસિંહ રાણા, જેઓ બારડોલીની અંદર સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર છે. તો આજે એમની મુલાકાતે આવેલો છું. તો બાપુ, પહેલાં તો મારી ચેનલ પર સ્વાગત છે તમારું. હવે તમારો બાપુ પહેલાં ટૂંકમાં પરિચય આપો. મારું નામ જયદીપસિંહ વિજયસિંહ રાણા છે. મૂળ મારું ગામ કઠવાડા છે. હાલમાં હું અહીં બાબેન મુકામે છેલ્લા 5 વર્ષથી રહું છું. હું સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની બારડોલી સિટી શાખામાં મેનેજર તરીકે કામ કરું છું. મારા ફેમિલીમાં મારા ફાધર મધર અને મારા ભાઈઓ એક કઠવાડા મુકામે રહે છે અને હું મારા નાના ભાઈ સાથે અહીંયા બાબેન મુકામે રહું છું. હવે બાપુ, પહેલો સવાલ કે તમારું એજ્યુકેશન ક્યાં પૂરું કર્યું તમે? મારા એજ્યુકેશનની વાત કરીએ તો આપણે સૌપ્રથમ મેં બીકોમ માંડવીમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવી, ત્યાર પછી એમકોમ કર્યું છે. એમકોમ મેં બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કર્યું. ત્યાર પછી મારે વકીલાત કરવી હતી એટલે મેં એલએલબી 3 વર્ષ કામરેજ ખોલવડ કોલેજમાં કર્યું. અને ત્યારબાદ મેં બેંક જોઈન કરી અને બેંક જોઈન કર્યા પછી મેં ડિસ્ટન્સ એજ્યુકેશનમાં MBA ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કર્યું છે અને સહકારી ડિપ્લોમા તેમજ બેન્કિંગની ઘણી બધી એક્ઝામ ક્લિયર કરી છે. હવે બેંકમાં જોબ તમારી કઈ વર્ષમાં લાગી? તમને કઈ સાલમાં જોબ કરી? મારું એલએલબી 2003માં ક્લિયર થયું. ત્યાર પછી મેં ખેતી જોઈન કરેલી. ત્યાર પછી 2007માં મેં બેંકમાં જોઈનિંગ થયો છું. 18/4/2007થી હું બેન્કિંગમાં છું. અને મારી પ્રથમ બ્રાન્ચ માંડવી હતી. ત્યાર પછી મારી ઉમરપાડા ટ્રાન્સફર થઈ અને ઉમરપાડાથી હું સીધો રજિસ્ટર ઓફિસ સુરત લોન ડિપાર્ટમેન્ટમાં ગયો. ત્યાર પછી હું પ્રમોશન લઈને એઝ અ બ્રાન્ચ મેનેજર બાબેન બ્રાન્ચમાં મારું શિફ્ટિંગ થયું અને હાલમાં ત્યાંથી પણ પ્રમોશન થઈને હું બારડોલી સિટી બ્રાન્ચમાં છું. બરાબર છે. ઓકે. અત્યારે હવે તમે જે સિટી બ્રાન્ચમાં જોબ કરો છો તો ત્યાં કેટલા કસ્ટમર છે, મતલબ તમારા ખાતેદારો કેટલા છે, અને તમારી બેંકની રિકવરી અને એનું ટર્નઓવર ને એના વિશે કંઈક વાત કરો. બેઝિકલી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ સુરત અને તાપી જિલ્લામાં કાર્ય કરે છે. અમારી બેંકની જો વાત કરીએ તો અમારી બેંકનું વાર્ષિક ટર્નઓવર બિઝનેસ અત્યારે 10,000 કરોડની નજીક પહોંચી ગયો છે અને અમારો ટાર્ગેટ આ 31 માર્ચ 2022માં 10,500 કરોડના બિઝનેસનો ટાર્ગેટ છે. અમારી બેંકની ડિપોઝિટ જોઈએ તો 7,000 કરોડ જેવી ડિપોઝિટ છે અને નિયરેસ્ટ 3,000 કરોડ જેવું ધિરાણ છે. મારી શાખાની વાત કરું તો શાખામાં અત્યારે મારી પાસે 18,000 ગ્રાહકો છે. 18,000 ગ્રાહકો છે અને અમારી બ્રાન્ચનો 180 કરોડ ડિપોઝિટ છે અને 10 કરોડ જેવું ધિરાણ છે. અને અમે અમારા ગ્રાહકોને બેસ્ટ સર્વિસ આપીએ છીએ. અમારી બેંક પણ લોકલ છે, ખેડૂતોની બેંક છે અને ખેડૂતો માટે જ અમે કામ કરીએ છીએ. ખેડૂતોનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય એ અમારી બેંકનો મુખ્ય હેતુ છે. ખેડૂતોના વિકાસ માટે જ અમે કામ કરીએ. અને અમારી બેંકના રિકવરી રેટની જો વાત કરીએ તો 99% અમારી રિકવરી રેશિયો છે. કારણ કે ખેડૂત છે ને એ વિલફુલ ડિફોલ્ટર નથી હોતો. એને કોઈ વર્ષ ખરાબ પણ જાય પણ એનો મતલબ એવો નહીં કે પૈસા નહીં ભરશે. ખેડૂત 100% પૈસા ભરે ને ભરે જ. અને ખેડૂત કોઈ દિવસ કોઈના પૈસા ડૂબાડે નહીં. કારણ કે એ બાળપણથી એને એવી રીતના ટ્રીટ કરવામાં આવેલા કે કોઈનું ખોટું કરવું જ નહીં. અને ગમે તેવી પરિસ્થિતિ હોય, અત્યારે કોરોના કાળમાં પણ ખેડૂતે જ લોકોને જમાડ્યા છે. અને ખેડૂત પર અમને બેંકને પણ પૂરેપૂરો વિશ્વાસ છે. અને અમારા જે બેંકના જે મેનેજમેન્ટ છે એ પણ ખેડૂતોમાંથી જ આવે છે, લોકલ છે અને સહકારી માળખામાં એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે અમારી બેંક ખેડૂતોની બેંક છે. સુગર ફેક્ટરીઓને પણ જ્યારે ભાવ પાડવામાં કોઈ વખત રકમ ઓછી પડતી હોય તો અમે એમને પણ ઓવરડ્રાફ્ટ આપીએ છીએ. અમારી પાસે 7 સુગર ફેક્ટરી છે. 7 સુગર ફેક્ટરીમાં અમે લગભગ 700થી 800 કરોડનું ધિરાણ કરીએ છીએ. સુમૂલ ડેરી પણ છે. સુમૂલ મારફત પણ અમે દૂધાળા પશુઓનું ધિરાણ કરીએ. અને ખેડૂતોને જોઈએ તો KCC ધિરાણ જે મુખ્ય છે એ આપણા આખા ઇન્ડિયામાં જોઈએ ને તો સુરત ડિસ્ટ્રિક્ટ બેંક જ એક એવી બેંક છે કે જેણે 0%થી ખેડૂતોને KCC ધિરાણ આપેલું. એની શરૂઆત સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે કરેલી. ત્યાર પછી બધી નેશનલાઇઝ બેંકોએ એને ફોલો કરી છે. અત્યારે પણ અમે લગભગ 250થી 300 કરોડનું ધિરાણ અમે 0% વ્યાજે ખેડૂતોને આપીએ છીએ. એટલે કે 7% વ્યાજ દર હોય છે
જે લોકો નિયમિત રીપેમેન્ટ કરે એને અમે ફરીથી 7% રિબેટ સ્વરૂપે પાછું આપીએ છીએ. આમ 0% અમે આપીએ છીએ અને રિકવરી રેશિયો પણ 90%, 99%, 100% જેવો રહે છે. હવે બાપુ એક સવાલ એક ઘણા લોકોના મનમાં થાય છે કે અત્યારે થોડા સમય પહેલાં મહારાષ્ટ્રની પીએમસી બેંક બંધ થઈ ગઈ, કોઓપરેટિવ બેંક હતી અને એની અંદર હજારો લાખો કરોડો રૂપિયા લોકોના મતલબ ફસાઈ ગયા છે. તો સહકારી કોઓપરેટિવ બેંકનું ભવિષ્ય તમને કેવું લાગે છે? સહકારી કોઓપરેટિવ બેન્કોનું ભવિષ્ય જો જોઈએ તો સ્પેસિફિક ગુજરાતમાં જોઈએ તો સહકારી માળખું ખૂબ જ સ્ટ્રોંગ છે. અને અત્યારે આપણી નરેન્દ્ર મોદી સરકારે એક નવું કેબિનેટમાં તમે જોયું હોય તો સહકાર વિભાગ નવો આપણે દાખલ કર્યો અને સહકાર વિભાગના જે મુખ્ય લીડર તરીકે અમિત શાહ સાહેબને આપણે મિનિસ્ટર બનાવ્યા છે. અને અમિત શાહ જે છે એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના જે મુખ્ય હોદ્દેદારોમાં આવે છે. અને ગુજરાતની જે 18 જિલ્લા સહકારી બેન્કો છે અને બીજી જે કોઓપરેટિવ અન્ય બેન્કો છે, બધી જ બેન્કો ખૂબ જ સ્ટ્રોંગ છે. એટલે કે નાબાર્ડ મોનિટરિંગ કરે છે અને નાબાર્ડ તરફથી અમને થોડાક રિસ્ટ્રિક્શન આપવામાં આવેલા હોય કે ભાઈ એક વ્યક્તિને આટલું જ ધિરાણ કરી શકાય, એક સંસ્થાને આટલું ધિરાણ કરી શકાય અને એક આખા સેક્ટરને આટલું ધિરાણ કરી શકાય. એટલે એ સેક્ટરની લિમિટની બહાર અમે ધિરાણ કરતા નથી. એટલે ઓછું ધિરાણ હોય છે. ધિરાણ લેનાર લાભાર્થીઓ ઘણા બધા હોય છે. કોઈ સ્પેસિફિક એક સંસ્થાને આપણે મોટા પ્રમાણમાં ધિરાણ નથી આપતા કે જેથી ભવિષ્યમાં એ સંસ્થા ડૂબી જાય તો બેંકને પણ સાથે ડૂબાડી દે. એટલે આપણું ધિરાણનો પોર્ટફોલિયો આખો ડાયવર્સિફાઈડ થયેલો છે. એટલે બેંક ખૂબ જ સ્ટ્રોંગ છે અને બેંકને હજુ અત્યારે 111 વર્ષ પૂરા કર્યા છે, પણ હજુ પણ બીજા 111 વર્ષ પૂરા કરશે એની અમને ચોક્કસ ખાતરી છે. હવે સુરત જિલ્લાની અંદર તો આપણી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક સૌથી મોટી બેંક છે સહકારી ક્ષેત્રની, બરાબર છે. અને અત્યારે મારે જાણવું છે કે કેટલી બ્રાન્ચ ઓફિસ, એટલે કેટલી બ્રાન્ચ કયા કયા તાલુકામાં આવેલી છે, ટોટલ બ્રાન્ચની સંખ્યા કેટલી? અમારી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચની વાત કરીએ તો અમે છેલ્લા 5 વર્ષમાં સતત દર વર્ષે બ્રાન્ચોનું એક્સપાન્શન કરતા આવેલા છે. હાલમાં અમારી 111 બ્રાન્ચો છે અને સુરત અને તાપી જિલ્લામાં દરેક તાલુકામાં અથવા મોટા જ્યાં ગામડાઓ આવેલા છે ત્યાં પણ છે. આ ઉપરાંત અમે આદિવાસી વિસ્તારો કે જ્યાં બ્રાન્ચ આપણે પ્રોફિટેબિલિટીની દ્રષ્ટિએ પોસાય નહીં, તો ત્યાં અમે 4 શાખા એવી છે કે જ્યાં મોબાઈલ વાન ચાલુ કરેલી છે. એટલે મોબાઈલ વાન જે ગામડે જાય ત્યાં સ્પોટ નક્કી કરેલા હોય ત્યાંથી ડિપોઝિટ કલેક્શન કરે, પેમેન્ટ પણ કરે. એવી 4 બ્રાન્ચો છે જેમાં માંગરોળ તાલુકામાં છે, બીજી માંડવીમાં છે જે ઉમરપાડા સુધી કામ કરે છે, બીજી વ્યારામાં છે જે આદિવાસી એરિયામાં કામ કરે છે અને ચોથી સોનગઢમાં છે. આમ 4 મોબાઈલ બ્રાન્ચો અમે ચાલુ કરેલી છે. આ ઉપરાંત પણ અમે 111 જેટલા અમારા એટીએમ્સ આવેલા છે અને એ માટે અમે 24 કલાક લોકોને બેન્કિંગ મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે. આ ઉપરાંત પણ અમે બેંક ડિજિટલી પણ મોબાઈલ બેન્કિંગ ચલાવે છે, રૂપે કાર્ડ છે, પછી ગૂગલ પેમાં છે કે એવી દરેક સર્વિસમાં બેંક પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે. એટલે જેટલી સર્વિસ નેશનલાઇઝ બેન્કો કે પ્રાઇવેટ સેક્ટરની બેન્કો આપે છે એ તમામ સર્વિસ અમે પણ આપતા થઈ ગયા છે. અને ગ્રાહકનો મુખ્ય સંતોષ એ જ અમારો નફો છે અને એ રીતે જ અમે કાર્ય કરીએ છીએ. બરાબર છે. ઓકે. હવે બાપુ એક બીજો સવાલ કે દિવસે દિવસે બેંકના રેટ ઘટી રહ્યા છે, બરાબર, વ્યાજના દર જે આજથી 15-20 વર્ષ પહેલાં 8%, 10%, 12%, 15% સુધીના વ્યાજના દર હતા, હવે દિવસે દિવસે વ્યાજના દર ઘટી રહ્યા છે. તો જે લોકો પેન્શન એટલે ઓલ્ડ એજના જે જીવતા હતા તેને અત્યારે બહુ તકલીફ પડી રહેલી છે. તો આ જે ચેન્જીસ આવી રહેલા છે ફાઇનાન્શિયલ એટલે બેન્કોની અંદર, તો આના માટે તમારું શું માનવું છે? વ્યાજના દર જે ઘટ્યા છે અત્યારે શું છે કે આપણું 1991માં જે આપણું ગ્લોબલાઇઝેશન થયું કે આર્થિક ઉદારીકરણ, જે પીવી નરસિંહ રાવ જ્યારે મિનિસ્ટર હતા અને ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે ડૉક્ટર મનમોહન સિંહ હતા, જ્યારે 1991માં આપણે આખા વર્લ્ડ માટે આર્થિક ઉદારીકરણ કર્યું એટલે આખા દુનિયાની તમામ બેન્કો માટે આપણે આપણા દેશના દ્વાર ખોલ્યા. એટલે પહેલાં ફક્ત ઇન્દિરા ગાંધીના સમયની જો વાત કરીએ તો તે સમયે નેશનલાઇઝ બેન્કો હતી. એટલે ત્યારે આપણે પ્રાઇવેટ બેન્કોને નેશનલાઇઝ કરી. 1969માં ઇન્દિરા ગાંધીએ વટહુકમ બહાર પાડીને 19 જેટલી બેન્કોને નેશનલાઇઝ કરી. કારણ કે ત્યારે કેવું હતું કે લોકો સુધી બેન્કો પહોંચી નહીં શકતી હતી, એટલે એને સરકારી કરવામાં આવી.
હવે જ્યારે આર્થિક ઉદારીકરણ થયું એટલે વિશ્વની બેન્કો બધી ઇન્ડિયામાં આવી ગઈ, એટલે પ્રાઇવેટ બેન્કો અને વિદેશી બેન્કો બધી ભારતમાં આવી ગઈ, એટલે કોમ્પિટિશન પુષ્કળ થઈ ગઈ. હવે વિદેશમાં કેવું છે કે 0% વ્યાજ પર ધંધો ચાલે. બેન્કો તમારા પૈસા સાચવવાના ચાર્જ લે છે. હવે એ બધી બેન્કોનો કોસ્ટ ઓફ ફંડ જે જોઈએ તો એ લોકોને તો વ્યાજ ચૂકવવાનું જ નથી. અને એવી બેન્કો જ્યારે ભારતમાં એમની બ્રાન્ચ ઓપન કરે એટલે એમનું કોસ્ટ ઓફ ફંડ જે કહેવાય એ ખૂબ જ નીચું છે. એટલે એ લોકો ઓછા રેટથી આપણે ત્યાં એ કરે છે. હવે એ રીતના જો બિઝનેસમાં જો આપણે એમની સામે ટકી રહેવું હોય તો આપણો વ્યાજનો દર જે ધિરાણનો છે એ ઊંચો રહે અને વિદેશી બેન્કોનો નીચો રહે. તો પછી એવા સંજોગોમાં આપણી બેન્કો એમની સામે ટકી નહીં શકે, એટલે આપણે પણ વ્યાજનો દર ઘટાડવા પડે. બીજું કે હમણાં કોરોના કાળ ગયો, હવે ત્યારે શું છે કે ભારતમાં જે લિક્વિડિટી થોડી ઓછી થઈ, લોકોની બચત પણ વપરાઈ ગઈ, બધું થયું. એટલે હવે એના માટે જ્યારે એમ્પ્લોયમેન્ટ જનરેશનનો મોટો પ્રશ્ન ઊભો થયો, એટલે એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે હવે ગવર્મેન્ટે એક્સપેન્ડ કરવું પડે. એટલે એના માટે રિઝર્વ બેન્કે શું કર્યું કે રેપો રેટ આપણો ઘટાડ્યો. રિઝર્વ બેન્ક જ્યારે રેપો રેટ ઘટાડે એટલે બેન્કોને ઓછા વ્યાજે નાણાં મળે અને બેન્કોને ધિરાણ વધારવા માટે પુશ કરવામાં આવે. એટલે એના માટે જ્યારે રિઝર્વ બેન્ક જ્યારે રેપો રેટમાં સતત ઘટાડો કરતી છે તો પછી આપણે પણ માર્કેટમાં ટકી રહેવા માટે દરેક બેન્કોએ એના ઇન્ટરેસ્ટ રેટમાં પણ ઘટાડો કરવો પડે. એમ છતાં પણ આપણી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક લોકલ છે અને બીજી બેન્કો જે સિનિયર સિટીઝન જે તમે પેન્શનની વાત કરી કે એ લોકો વ્યાજની આવકમાંથી જ કમાય છે, તો એ લોકોને નેશનલાઇઝ બેન્કો 0.50% વધારે વ્યાજ આપે સિનિયર સિટીઝનને, જ્યારે અમારી બેંક અત્યાર સુધી 1% વધારે વ્યાજ આપતી હતી. હાલમાં અમે 0.75% વધારે વ્યાજ આપીએ છીએ. આ ઉપરાંત પણ જે ટ્રસ્ટો છે કે જે સામાજિક આર્થિક એજ્યુકેશનલ ટ્રસ્ટો છે એ લોકોની જે ડિપોઝિટ છે તો એના અમે 1% પોઈન્ટ વધારે વ્યાજ આપીએ છીએ. આમ કહીને સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ જે છે એમાં અમે આવી રીતે થોડુંક વધારે વ્યાજ આપીએ છીએ અને ઓછા નફે વધારે ધંધો કરીએ છીએ. પણ સહકારી બેંક હોવાથી અમને સરકારી ભંડોળ નથી મળતું, અમે માર્કેટમાં કેપિટલ માર્કેટમાં નથી જઈ શકતા, એટલે અમારે લોકોની ડિપોઝિટ પરથી જ ધંધો કરવો પડે. એટલે એના માટે ડિપોઝિટમાં અમે થોડો વ્યાજ વધારે આપીએ તો જ અમારે ત્યાં ડિપોઝિટ રહે. આમ છતાં નેશનલાઇઝ બેન્કો કરતાં અમે વધુ વ્યાજ આપીએ છીએ. ઓકે, હવે બાપુ બીજો એક સવાલ મનમાં થાય છે કે અત્યારે કોરોના પહેલાં એવું હતું કે બેન્કોની અંદર જો તમારે ડિપોઝિટ મૂકેલી હોય તો ફક્ત 1 લાખ રૂપિયાની ગેરંટી હતી. પછી સરકારે એની લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી, બરાબર છે. પણ હજી પણ મને એવું લાગે છે કે જેની મૂડી 5 લાખ કરતાં વધારે હોય બેન્કોની અંદર તો તે બી આજે સિક્યોર નથી. એવું તો તમને શું લાગે, આના વિશે તમારું શું કહેવું છે કે સરકાર આની લિમિટ પણ હજી વધારવી જોઈએ? ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી આવે એટલે DICGC એક સંસ્થા છે, એના દ્વારા દરેક બેન્કો આપણા સભાસદોને જે ડિપોઝિટ છે એનો વીમો ઉતારે છે. એટલે હાલમાં પહેલાં કેવું હતું 1 લાખ સુધીની ડિપોઝિટ તમારી સિક્યોર હતી, હવે 5 લાખ કરી, ગવર્મેન્ટે 5 લાખ કરી દીધી, પણ એનું પ્રીમિયમ તો બેન્કોએ ભોગવવાનું છે. હવે બેન્કો એમનું પ્રીમિયમ બહુ મોટું હોય છે. અત્યારે અમારી જ બેંકની વાત કરીએ તો વાર્ષિક લગભગ 6 કરોડની આજુબાજુ અમે પ્રીમિયમ ભરીએ, 6 થી 10 કરોડ જેવું પ્રીમિયમ થાય. હવે એ સીધા બેંકના પ્રોફિટમાંથી જાય, કારણ કે બેન્કો સૂઈ જાય તો એમને કસ્ટમરને ચૂકવવાનું છે. હવે નાની બેન્કો જે છે એ બધું હવે 10 લાખ સુધી જો આપણે કરીએ તો નાની બેન્કોને પ્રોફિટેબિલિટીમાં બહુ અસર થાય. સરકાર બેંક એઝ એ હોલ વિચારતી હોય કે આખું બેન્કિંગ સેક્ટરનો વિચાર કરતી હોય તો પર હેડ 5 લાખ સુધી આજે નોર્મલ બધાની ડિપોઝિટ હોય છે. હવે 5 લાખથી વધારે ડિપોઝિટર ઓછા હોય, કારણ કે નાના સ્મોલ ડિપોઝિટરનો ખાસ વિચાર કરતા હોય. હવે જે વ્યક્તિ 10-15 લાખની ડિપોઝિટ મૂકતો હોય તો એ એટલો ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ જ હોય ને એ એટલો હોશિયાર પણ હોય કે એક જ નામ પર 5થી વધારે નહીં રાખે. એટલે સ્મોલ ડિપોઝિટર તો બધા આમાં 90% જેટલા આપણા સ્મોલ ડિપોઝિટર તો આમાં આવી જ જાય છે 5 લાખની મર્યાદામાં. 10% એવા ડિપોઝિટર હોય પણ એ પોતાની રીતે પણ એટલા એનું રિસ્ક છે એ ડાયવર્સિફાઈડ કરી શકે છે. એટલે પર હેડ આપણે જો જોવા જઈએ તો બેન્કિંગમાં આપણે એક બેંકમાં 5 લાખથી વધારે એક ખાતામાં નહીં રાખવા જોઈએ, બીજા નામ પર અથવા પછી બીજી બેંકમાં રાખવા જોઈએ કે જેથી બેંક સૂઈ જાય તો આપણને વાંધો નહીં આવે. સામાજિક આપણે જોવા જઈએ તો
આપણે ત્યાં તો ખેડૂત લોકો એટલા મોટા પ્રમાણમાં ડિપોઝિટ 5 લાખથી વધારે નથી હોતા, તેમ છતાં પણ સિનિયર સિટીઝન હોય છે. પણ આપણી બેંક જ એટલી સ્ટ્રોંગ છે કે આપણે ડિપોઝિટ ઇન્સ્યોરન્સની કોઈ જરૂર નહીં પડે. હવે તમે જે વાત કરી કે 5 લાખની લિમિટમાં બધું આવી જાય છે, પણ જે લોકો વધારે પૈસા બેંકમાં મૂકતા હોય, આજે પણ એફડી પર લોકોને એટલો જ ભરોસો છે કે પૈસા આવે તો પહેલાં પહેલો વિચાર એફડીનો જ આવે કે ભાઈ બેંકમાં એફડી તરીકે મૂકી દઈએ તો પૈસા સેફ છે આપણા, બરાબર છે. પણ મારો પ્રશ્ન એવો છે કે આની લિમિટ સરકારે વધારવી જોઈએ એવું લાગે છે તમને? સરકારે તો ખરેખર વધારવી જ જોઈએ, કારણ કે 10 લાખ સુધી કરે તો પણ વાંધો નહીં. કારણ કે જેથી લોકોની જે બચત છે, આજે આખા જીવનનું જે કંઈ પોતાનો પુરુષાર્થ કરેલો હોય અને રિટાયરમેન્ટ વખતે જ્યારે આવે અને એને 10 લાખ પણ મૂકેલા હોય તો એમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. પરંતુ આ જે છે એ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી સ્કીમ છે, એટલે એમાં કેવું છે કે બેંક સૂઈ જાય તો તમને આટલા તો મિનિમમ મળશે. એવું એનો મતલબ એવો નથી કે તમારે 10 લાખ ડૂબી જવાના છે. જ્યારે બેંકની એસેટ્સને વેચવામાં આવે, લિક્વિડિટી નિમણૂક કરવામાં આવે, તો બેંકની એસેટને જ્યારે વેચી દેવામાં આવે ત્યારે 5 લાખથી ઉપરની રકમ પણ તમને પરત મળે. હવે અમારી બેંકોની વાત કરીએ તો અમારી પાસે એટલું સ્ટ્રોંગ ફંડ છે, ઉપરાંત અમારી ઘણી બધી શાખાઓ પોતાની માલિકીની છે, એટલે બેંક પાસે એસેટ પણ એટલી બધી જ છે. એટલે આવા કેસમાં શું છે કે એમને એસેટ વેચીને પછી એમને ચૂકવવામાં આવે. 5 લાખ તમને ઇન્સ્ટન્ટ મળી જાય, ત્યાર પછી તમને બાકીની રકમ પણ જ્યારે એનું લિક્વિડેશન થતું હોય ત્યાર પછી મળી જાય. એટલે એવું નથી કે તમારા પૂરેપૂરા પૈસા જાય, પણ તમને એક ક્વિક રિલીફ તરીકે જોઈએ તો 5 લાખનું તમારી સિક્યોરિટી થઈ જાય, બાકીના પૈસા પણ તમને પાછા મળે જ, એવું છે. એટલે તો પણ સરકાર હજુ પણ 10 લાખની લિમિટ વધારે તો ખરેખર તો ડિપોઝિટરના હિટમાં છે એવું મારું માનવું છે. હવે બાપુ, એક બેંકને સાથે સંકળાયેલો એક શબ્દ છે એનપીએ. એ ઘણા બધા લોકોને હજી પણ એના વિશે બહુ ડિટેલમાં ખબર નથી હોતી કે ભાઈ બેંક ડૂબવાનું સૌથી મોટું જો કારણ હોય તો તે એનપીએ છે. તો એનપીએ શું છે અને એ કેવી રીતના બેંકોનું એનપીએ વધતું હોય છે, બરાબર, એના વિશે કંઈક પ્રકાશ પાડો. એનપીએ એટલે શું છે કે નોન પરફોર્મિંગ એસેટ. નોન પરફોર્મિંગ એસેટ એટલે એવી તમારી એસેટ કે જેનું પરફોર્મન્સ અટકી ગયું છે, ઝીરો થઈ ગયું છે. એટલે બેંક માટે એને એક નોન પરફોર્મિંગ એસેટ તરીકે અલગ તારવવામાં આવે. એટલે એનામાંથી જે કંઈ વ્યાજ હવે આવવાનું નથી એવી રીતે બેંક એનું એક અલગથી એનું ભંડોળ ઊભું કરે એના માટે. હવે એનપીએની વ્યાખ્યા જો આપણે જોઈએ તો ધારો કે તમે એક કોઈ સંસ્થાને કે કોઈ વ્યક્તિને ધિરાણ કરેલું હોય, હવે એના માસિક હપ્તા હોય, તો માસિક હપ્તામાં એવું છે કે તમે સતત 3 માસિક હપ્તા ભરવાના ચૂકી જાઓ, એટલે કે 90 દિવસ તમારું ઓવરડ્યુ 90 દિવસ સુધી રહે તો એ ખાતું એનપીએ ટ્રીટ થયેલું ગણાય, એવી રિઝર્વ બેંકની ગાઈડલાઇન છે. અને એગ્રીકલ્ચર સેક્ટરમાં જુદું છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં એવું છે કે ટૂંકી મુદત ક્રોપ લોન, જે તમે કેસીસી ધિરાણ કે એવું છે, એ તમને જ્યારે આપેલું હોય તો એવું ધિરાણ સતત 1 વર્ષ સુધી ઓવરડ્યુ રહે, એટલે 2 ક્રોપ સિઝન સુધી, ત્યારે એનપીએ થયેલું કહેવાય. હવે જે બિનખેતી વિષયક ધિરાણ છે, એટલે સેલરી અર્નર્સ છે કે જે આપણે કાર લોન કે સેલરીના હપ્તા હોય કે ધંધાના બેઝિક જે મંથલી ઇન્કમવાળા છે એમના માટે 90 દિવસ સુધી જો તમે હપ્તો નહીં ભરો તો એ બેંક માટે એનપીએ થઈ જાય. એટલે બેંકે એ એનપીએ પર જોગવાઈ કરવી પડે પોતાના પ્રોફિટમાંથી. એટલે બેંકને એક બાજુ આવક અટકી જાય, વ્યાજ બેંકે એવું છે કે બેંકે તે દિવસથી એના પર વ્યાજ ગણવાનું બંધ કરી દેવાનું. એ સાઇડ પર પાર્કિંગ એકાઉન્ટમાં વ્યાજ ગણાય. જ્યાં સુધી એકચ્યુઅલ વ્યાજ નહીં આવે ત્યાં સુધી બેંકનો નફો નથી. એટલે બેંકે એના પર વ્યાજ ગણવાનું બંધ કરી દેવાનું. ઉપરાંત એને રિઝર્વ બેંકની ગાઈડલાઇન પ્રમાણે 10%, 20%, 50% અને 100% એ પ્રમાણે જોગવાઈ કરવાની. એટલે ધારો કે 1 લાખનું ધિરાણ છે, હવે હપ્તો તમારો છે 1000નો એવું માની લઈએ, તો તમે ખાલી 3000ના હપ્તા નથી ભર્યા, તો બેંકને 1 લાખની વ્યાજ આવક બંધ થઈ ગઈ. તેની સામે બેંકે પાછા એના 1 લાખના 10%, 10,000 તો જોગવાઈ કરવી પડે દર વર્ષે. એટલે બેંકે એનપીએ માટે નફા માટે જોગવાઈ કરવી પડે અને તમારા વ્યાજની આવક પણ બંધ કરી દેવી પડે. જ્યારે વ્યાજ આવે, એકચ્યુઅલ હાથમાં આવે, તમે રીપેમેન્ટ કરો ત્યારે જ એ બેંકની વ્યાજની આવક થયેલી ગણાય. એટલે બેંક માટે એનપીએ ખૂબ જ મોટો પ્રશ્ન છે. અત્યારે કોરોના કાળમાં તો ઘણી બધી બેંકોનું એનપીએ ખૂબ ઊંચું ગયું છે. હવે એનપીએ છે ને બેંકને પણ ડૂબાડી દે, કારણ કે જે બેંકનું એનપીએ 10%થી ઉપર થઈ જાય તેને રિઝર્વ બેંક એના પર રિસ્ટ્રિક્શન મૂકી દે. એટલે પ્રોમ્પ્ટ એન્ડ કરેક્ટિવ એક્શન એવો શબ્દ છે, પ્રોમ્પ્ટ એન્ડ PCA,
એટલે ઘણી વાર તમે પેપરમાં વાંચશો કે આટલી બેંકોને રિઝર્વ બેન્કે PCAમાં મૂકી છે, એટલે એને પર વોચ રાખવામાં આવે. એટલે એનું જેવું NPA વધી જાય તો એને નવું ધિરાણ કરતું બંધ કરી દેવામાં આવે. એટલે રિઝર્વ બેન્કે તમારે નવું ધિરાણ આપવાનું નથી. આ ઉપરાંત એ બેંક નવા કર્મચારીની ભરતી પણ નહીં કરી શકે, નવી બ્રાન્ચ પણ નહીં ખોલી શકે. એટલે આવા રિસ્ટ્રિક્શન થવાથી પબ્લિકમાં એની ખોટી અસર જાય અને પબ્લિક એની ડિપોઝિટ વિથડ્રો કરતી જાય. એટલે એવા કેસમાં બેંક સૂઈ જાય. એટલે NPA બેંક માટે ખૂબ જ અગત્યનો શબ્દ છે. એટલે આપણે પણ એવી કરીએ કે ભાઈ બેંકનું NPA નહીં વધવા દઈએ, આપણે 3 હપ્તાથી વધારે આપણા ઓવરડ્યુ નહીં રહેવું જોઈએ એવું છે. ઓકે, હવે એક બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે અત્યારે ઘણી બધી બેંકો મર્જ થઈ રહેલી છે, બરાબર છે. નેશનલાઇઝ બેંકો બધા એકબીજાની સાથે મર્જ કરીને આખો વહીવટ હમણાં ચાલે છે. તો આ મર્જ થવાનું કારણ શું, પહેલું બરાબર. બીજું કે મર્જ થવાથી જે કસ્ટમર છે એને ફાયદો થાય કે નુકસાન થાય, બરાબર. આ મારો પ્રશ્ન છે. એટલે કે હું તો સમજુ છું, કારણ કે હું પણ ફાઇનાન્સનો જ માણસ છું, પણ આપણા જે આ વિડીયો જુએ છે એમને થોડોક વધારે ખ્યાલ આવે એટલા માટે આ પ્રશ્ન પૂછ્યો. હવે પહેલાંના સમયમાં બધી ખાનગી જ બેંકો હતી. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તમામ બેંકો ખાનગી હતી. 1955માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું નેશનલાઇઝકરણ કરવામાં આવ્યું. ત્યાં સુધી તો એ પણ ખાનગી હતી. પછી ઇન્દિરા ગાંધીએ 1969માં પાછું ખાનગીમાંથી રાષ્ટ્રીયકરણ કર્યું. હવે અત્યારે પછી મેં તમને વાત કરી તેમ 1991માં જેમ આર્થિક ઉદારીકરણ થયું તેમ બધી બેંકો વધતી ગઈ. હવે બધી જ બેંકો નેશનલાઇઝ હતી, હવે પ્રાઇવેટ બેંકો આવતી થઈ ગઈ. હવે પહેલાં કેવું હતું, ગરીબ લોકોને જ્યારે બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલા જ નહીં હતા, એટલે એવા સંજોગોમાં બેંકોનું આપણે રાષ્ટ્રીયકરણ કરવું પડ્યું. કારણ કે બેંકોને ટાર્ગેટ આપવામાં આવે કે તમારા કુલ ધિરાણના 18% ખેતી વિષયક ધિરાણ હોવું જોઈએ. એટલે એવા પ્રાયોરિટી સેક્ટર ધિરાણ એક શબ્દ છે. દરેક બેંકોને પોતાના કુલ ધિરાણમાંથી 40% ધિરાણ પ્રાયોરિટી સેક્ટરમાં કરવાનું છે. એટલે ખેતી વિષયક કરવાનું છે, એજ્યુકેશન સંદર્ભમાં કરવાનું છે, ગરીબો માટે કરવાનું છે, MSME જે છે એના માટે કરવાનું છે. હવે આવું બધું પ્રાયોરિટી સેક્ટર ધિરાણ એણે કરવાનું હોય. હવે કેવું થઈ ગયું કે બેંકોની સંખ્યા પુષ્કળ વધી ગઈ. હવે સરકાર એમાં કેપિટલાઇઝ કરે. દર વર્ષે તમે બજેટમાં જુઓ તો ભાઈ 1,40,000 કરોડ બેંક કેપિટલાઇઝ કરશે. આ વર્ષે 70,000 કરોડ કેપિટલાઇઝ કરશે. એટલે બજેટમાંથી મોટા ભાગનું ફંડ બેંકોને કેપિટલાઇઝ કરવામાં જાય. હવે બેંકો ઉપર એટલું મોનિટરિંગ સરકાર રાખી શકતી નથી. આટલા બધા કડક કાયદા હોવા છતાં પણ તમે જોયું તો વિજય માલ્યા છે કે નીરવ મોદી છે કે પછી બધાને મોટા પ્રમાણમાં ધિરાણ થયું. PMC બેંકમાં અત્યારે તમે જોયું. એટલે સરકારને શું છે કે આવા બધા ધિરાણ આટલું મોટું થઈ જાય, હવે નવું ધિરાણ કરવા માટે બેંકોની કન્ડિશન નહીં હોય, એટલે સરકાર પાછી એને કેપિટલાઇઝ કરે. એટલે સરકાર પૈસા આપે. કોના પૈસા છે? આપણા જે ટેક્સ ભરે છે તેના પૈસા છે. એટલે એકચ્યુઅલ તો લોકોના જ પૈસા જાય છે બેંકમાં, અને એ ધિરાણ થાય છે અને ધિરાણ NPA થઈ જાય છે અને બેંકોએ એનું માંડવળ કરવી પડે. એટલે એકચ્યુઅલ તો લોકોના જ પૈસા જાય છે. એટલે સરકાર શું કરે છે કે આવું નહીં ચાલશે, એની કરતાં આને તમે મર્જ કરી દઈએ. કારણ કે એક જ જગ્યાએ તમે જુઓ ને તો બરોડા બેંકની બ્રાન્ચ હોય, બાજુમાં વિજયા બેંક હોય, બાજુમાં કેનેરા હોય. તો હવે એ તમારા વિસ્તારમાં આટલી બધી બ્રાન્ચો થઈ ગયેલી છે, ખરેખર એનામાંથી જે ઇનપુટ કે જે આપણને મળવું જોઈએ એટલી હવે મળતું નથી. ધંધો તમારો કોમ્પિટિશનનો થઈ ગયો. એટલે સરકાર એવું કરે કે આપણે જિયોગ્રાફિકલી જોઈએ તો હવે ઘણી બધી બેંકોને એક જ જગ્યાએ એક જ ક્લસ્ટરમાં આટલી બ્રાન્ચો નહીં હોવી જોઈએ કે જેથી કોમ્પિટિશનમાં તો એ ખરું જ, પણ સરકારને જે કેપિટલાઇઝ કરવાનું કે જે ખર્ચો વધારે ને વધારે આવતો જાય, એટલે સરકારી બેંકો ઓછી કરીએ. એટલે એના માટે કાં તો પ્રાઇવેટાઇઝેશન કરવું પડે, કાં પછી એને મર્જ કરવું પડે. એટલે મર્જ કરીએ તો એક જગ્યાથી બ્રાન્ચ બંધ કરીએ તો બીજા રિમોટ એરિયામાં આપણે ઓપન કરી શકીએ. તો ત્યાં શું છે કે એટલા જ ખર્ચમાં આ બ્રાન્ચ બંધ થયેલી છે ત્યાં ચાલુ કરીએ તો સરકારને ઓછા ખર્ચે આખું જે કવર થઈ જાય. એટલે સરકાર હવે પહેલાં કેવું હતું કે લોકો એટલા અવેરનેસ નહીં હતી, એટલે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કર્યું. નરેન્દ્ર મોદી સાહેબે જે કર્યું, જનધન યોજનામાં ખાતા ખોલાવ્યા. હવે દરેક લોકોના એકાઉન્ટ પણ ઓપન થઈ ગયા. પણ હવે કેવું છે કે તમને 24 કલાક 24/7 બેન્કિંગ તમે કરી શકો છો. મોબાઈલથી કરો, ઇન્ટરનેટથી કરો, ATMથી કરો. એટલે સરકારનો જે હેતુ હતો
કે દરેક લોકોને બેન્કિંગ ચેનલ મળી રહે એ હવે પૂરો થઈ ગયો છે. એટલે હવે કેવું છે કે હવે તમને હેલ્ધી તમારું એન્વાયરમેન્ટ રહેવું જોઈએ. એટલે સરકારે માર્કેટ પર છોડી દીધું છે કે હવે તમે જાતે ડેવલપ થાઓ, હવે ક્યાં સુધી કેપિટલાઇઝ કરશું. એટલે બધી બેન્કોને મર્જ કરવા માંગે છે. અને બીજી જે બેન્કો છે અત્યારે 3 બેન્કોને આપણે પ્રાઇવેટાઇઝ કરવા જઈ રહ્યા છે. એટલે સરકાર હવે કેમ બાળક મોટું થાય હવે એને જાતે કમાવા છોડી દો, એવી રીતે સરકારની એક પોલિસી છે. બીજા બધા પણ ઘણા હેતુ છે, પણ આ એક મેઇન હેતુ છે. હવે બાપુ એક બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ કે હું છેલ્લા 13 વર્ષથી LICની સાથે સંકળાયેલો છું, પણ અત્યારે જોવા મળે છે કે બધી બેન્કો કોઈને કોઈ પ્રકારની ઇન્સ્યોરન્સ કંપનીઓની સાથે ટાઈઅપ હોય છે અને ઇન્સ્યોરન્સ વેચવાનું કામ કરે છે. તો આ ઇન્સ્યોરન્સ જે સેલિંગનું કામ છે એ પણ એક ટાર્ગેટ બેઝ આપવામાં આવે છે એની અંદર પણ, બેન્કોની અંદર પણ. તો આ ઇન્સ્યોરન્સ વેચવાનું જે કામ છે એ ઇન્સ્યોરન્સ કંપની સારી રીતના કરી શકે કે બેંક સારી રીતના કરી શકે, તમને શું લાગે છે? તમે ઇન્સ્યોરન્સ સાથે સંકળાયેલા છો એટલે તમે તમારા હિતનું વિચારો એ સ્વાભાવિક છે. પણ બેન્કોમાં શું છે કે હવે બેન્કમાં પ્રોફિટેબિલિટી ખૂબ જ ઘટતી જાય છે. એટલે બેન્ક પણ પોતાના ધંધાને ડાયવર્સિફાઈડ કરી રહી છે. એટલે હવે બેન્કમાં કેવું છે કે એક અમ્બ્રેલા બેન્કિંગ જે શબ્દ છે, એટલે તમને જે કસ્ટમર છે એના બાળકોથી માંડી એ ગરડો થાય ત્યાં સુધીની જે દરેક જરૂરિયાત છે એ કસ્ટમરને એક જ જગ્યાથી મળી રહી એવું બેંક વિચારે છે. અને બેંકનું વિઝન એ છે કે ભાઈ એનો નાનો છોકરો છે હવે મોટો થયો છે તો એને એજ્યુકેશન લોનની જરૂર પડશે, તો બેંક એજ્યુકેશન લોન પણ એને ત્યાંથી મળી જશે. પોતાની જે આવક છે સેલરીને તેમાંથી એ બચત કરે છે એટલે એને સેવિંગ્સ પણ ત્યાંથી જ મળી રહેશે, એના પર સારો ઇન્ટરેસ્ટ મળશે. એની કારની જરૂરિયાત ઊભી થઈ તો કાર પણ બેંક જ આપશે. પછી એને ફેમિલી હવે મેરિડ થયા એટલે હાઉસિંગ લોનની જરૂરિયાત થઈ નવી, તો હાઉસિંગ લોન પણ બેંક જ આપશે. આ સાથે એને હવે એનું રિસ્ક કવર છે કે ભાઈ હવે હાઉસિંગ લોનથી આ બધો પોર્ટફોલિયો છે, હવે એક જ હેડ પર 50 લાખ સુધીનું ધિરાણ હોય કે એક જ ફેમિલીમાં 1 કરોડ સુધીનું ધિરાણ હોય તો બેંક એવું વિચારે કે ભાઈ આનું રિસ્ક આપણે ડાયવર્સિફાઈડ કરવું હોય તો આપણે એને ટર્મ ઇન્સ્યોરન્સ આપીએ કે હાઉસિંગ લોન આપીએ તો જેટલી હાઉસિંગ લોન છે એટલાનો એને વીમો આપીએ. એટલે હવે કાર આપી તો કારનો પછી આપણે એજન્ટ, બેંક જાતે જ એજન્ટ હોય તો એમાંથી જે કમિશન છે એ બેંકને જ મળે એવું બેંક વિચારે. એટલે બેંકનું જે મેનેજમેન્ટ એવું વિચારતું હોય કે આપણે તમામ પ્રકારના બિઝનેસ આપણે જ કરીએ. એક ફેમિલી આપણી સાથે જોડાયું એટલે કાયમ માટે લાઈફ ટાઈમ એ ગુજરી જાય ત્યાં સુધી બેંકની તમામ સર્વિસ એને જ મળે ને એ આપણી બેંક પાસેથી જ લે. એવી રીતના બેંકનું એક વ્યૂ હોય છે. એના ભાગરૂપે બેંક ઇન્સ્યોરન્સ પણ આપે, નોન લાઈફ ઇન્સ્યોરન્સ પણ આપે અને લાઈફ ઇન્સ્યોરન્સ પણ આપે. એટલે બેંકને શું છે કે બેંકનું પોતાનું ધિરાણ પણ સચવાય, પેલા ભાઈની સિક્યુરિટી પણ સચવાય, એ વિઝનથી બેંક તમામ પ્રકારના બિઝનેસ કરી રહી છે. હવે છેલ્લો સવાલ બાપુ કે ફાઇનાન્સ સેક્ટરમાં બેંક સૌથી પાયાની આપણી જે જરૂરિયાત છે તે લોકોની જરૂરિયાત છે કે બેન્કિંગ એટલે એકદમ લોકલ આપણું મતલબ માધ્યમ કહેવાય કે જ્યાંથી પૈસાની લેવડ દેવડ થાય છે, બરાબર. પણ છેલ્લા 10 વર્ષની અંદર ઘણી બધી એવી ઘટનાઓ બને છે કે બેન્કોની અંદર ફ્રોડ થાય. આ વિજય માલ્યા જેવા જે મતલબ મોટા નેતા એ છે તેવા લોકો પૈસા લઈને ભાગી જાય અને જેને કારણે સામાન્ય જનમાનસમાં પણ ડરનો માહોલ હોય છે કે ભાઈ પૈસા આપણે મૂકવા તો ક્યાં મૂકવા, બેન્કો પણ આજે સેફ રહી નથી એવું લોકોના મનની અંદર એક પ્રકારનો ભય છે, બરાબર. તો આ વિશ્વાસ સાચવવાનું જે કામ છે, લોકોનો વિશ્વાસ ટકાવી રાખવાનું, એ બેન્કો અત્યારે કેટલા અંશે કરે છે અને કેવી રીતના કરી શકશે ભવિષ્યમાં પણ, મારો એવો સવાલ છે. એટલે વિશ્વાસનો જે પ્રશ્ન છે એ બેન્કો માટે એક ચેલેન્જ છે, તમને એવું લાગે છે? હવે બેન્કિંગ એટલે બેન્કિંગમાં જે બેંક શબ્દ છે ને એ બેંક શબ્દનો મિનિંગ જ ટ્રસ્ટ થાય છે. આઈ હેવ બેંક ઓન યુ, એટલે હું તમારા પર વિશ્વાસ કરું છું. એટલે બેંક શબ્દ આખા ટ્રસ્ટ પરથી જન્મેલો છે. બેંક તો શું કરે, સર્વિસ આપે છે. લોકો પાસેથી ડિપોઝિટ સ્વીકારવી, જેની જરૂરિયાત છે તેને ધિરાણ કરવું, લોકોના પૈસે આપણે વ્યવહાર કરવાનો છે. પહેલા જમાનામાં સાહુકારો કરતા, આપણે સાહુકાર ઉપર વિશ્વાસ કરતા, આપણા પૈસા સાહુકારને આપી દેતા, સાહુકાર બીજાને આપતા. એ રીતના સાહુકાર લોકોનો ધંધો બેંક કરે છે. બેંક એક ટ્રસ્ટ છે. એટલે બેંકમાં ટ્રસ્ટ એ ખૂબ જ અગત્યનો શબ્દ છે. એટલે બેંક હંમેશા તેના ઉપર જ કામ કરતી હોય છે કે ગ્રાહકનો વિશ્વાસ આપણે ગુમાવવાનો નથી, કોઈ પણ સંજોગોમાં ગુમાવવાનો નથી. કારણ કે આ તો કેવું કે એક સર્વિસ સેક્ટરમાં છે આપણે,
તમારે સર્વિસ સેક્ટરમાં બીજાના પૈસે જ્યારે ધંધો કરતા હોય તો પછી ટ્રસ્ટ જો ઉઠી જાય તો તમારે ત્યાં લાઈન લાગી જાય. જો લાઈન લાગી જાય તો એક બેંક ઉઠી જાય તો એને લીધે રિલેટેડ બીજી બેંકો પણ ઉઠી જાય, એટલે આખું બેન્કિંગ સેક્ટરને થાય. આવું માધુપુરા કોઓપરેટિવ બેંકમાં થયેલું ભૂતકાળમાં. માધુપુરા કોઓપરેટિવ બેંક જ્યારે ડૂબી ગઈ ત્યારે એની સાથે સાથે ઘણી બધી સહકારી બેંકોને એ ડૂબાડતી ગઈ અને એને ફાઇનાન્શિયલ લોસ ખૂબ મોટું ભોગવવું પડ્યું. હવે બેંક તો હંમેશા બેંક મેનેજમેન્ટ કે કોઈ પણ હંમેશા ટ્રસ્ટ જાળવી રાખવા માટે જ કામ કરતું હોય, પરંતુ જે અમુક લોકો છે ને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે, એટલે એ નાના ખેડૂત કે નાના લોકો એ ક્રાઇમ કરતા જ નથી, એ મોટા માથા કરે કે ભાઈ આપણે ક્રાઇમ કરવું છે એના માટે બેંકને કેવી રીતે સંડોવવી. એટલે એના માટે એ લોકો આખા જેના તજજ્ઞોનો આખું ગાઈડન્સ લેતા હોય, સીએને સામેલ હોય, એમાં વકીલો સામેલ હોય, આખું એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય. કે ધારો કે નીરવ મોદી છે તો ભાઈ તમે એમને બેક ટુ બેક એલસી ઇસ્યુ કેમ કરી, પણ એ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય. એમ તમને એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે તમને સહેજ પણ એમાં શંકા નહીં જાય. વિજય માલ્યા છે તો ભાઈ એણે આખું એની પાઘડી પેટર્ન ઉપર એણે કે ભાઈ કિંગફિશર બ્રાન્ડના નામે એને ધિરાણ લઈ લીધું આટલું મોટું. એટલે એક બ્રાન્ડ ઊભી કરે, એક ઇમેજ ઊભી કરે, પછી આ અત્યારે જે યસ બેંક ગઈ કે પીએમસી ગઈ, DHFLનું જે હાઉસિંગનું જે કૌભાંડ થયું, એટલે એક જ બેંક એક જ સેક્ટરમાં ધિરાણ ક્યારે આપે કે જ્યારે એ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય. એટલે બેંકમાં એના માણસો ફોડી કાઢવામાં આવે, એને પ્રલોભનો આપવામાં આવે અને બેંકના માણસોને ફોડીને તેને લાંચ રૂશ્વત આપીને આખું ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવામાં આવે અને એ પ્રમાણે આયોજન જ કરવામાં આવે કે આપણે કાયદામાં ક્યાં છટકબારી છે તેનો ઉપયોગ કરીને એને આપણે યુઝ કરવામાં આવે. બાકી જનરલી 10% પબ્લિક પણ ક્રાઇમમાં નથી હોતી. મારા ખ્યાલમાં 95% લોકોને બેંક પર ટ્રસ્ટ છે ને હજુ પણ તમે આદિવાસી વિસ્તારમાં જાઓ ને તો એ લોકોને તમે જુઓ તો ખૂબ જ ટ્રસ્ટ હોય છે. ને બેંક મેનેજરને હોય એ લોકો આજે બેંક મેનેજરને સાહેબ કહેવાની જરૂર નથી, એ કંઈ તમારીથી મોટો નથી, પણ લોકો આજે બેંક મેનેજરને સાહેબ કેમ કહે છે? કારણ કે એમને ટ્રસ્ટ છે કે એમના પૈસા આ વ્યક્તિ સાચવશે ને અડધી રાતે ગમે ત્યારે માંગશે એને મળશે એટલો વિશ્વાસ છે. એટલે બેંકનું નામ જ ટ્રસ્ટ છે અને બેંક ટ્રસ્ટ પર જ ચાલે છે, પણ ચાલુ જ રહેશે, એમાં કોઈ તકલીફ નથી. જ્યાં સુધી અમારી બેંકનો સવાલ છે, અમે અમારા ગ્રાહકોને કેમ સંતોષ મળે, કેમ એ આનંદિત થાય, કેમ એને ડિલાઇટનેસ આવે, અને અમે સામાજિક ઉત્તરદાયિત્વમાં અમારી બેંક ખૂબ જ આગળ છે. અને આપણે જ્યારે નાના કાર્ય વિસ્તારમાં કામ કરવાનું હોય ત્યારે ટ્રસ્ટ સાચવવા આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બાપુ ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ સરસ માહિતી આપી. મારે જે પ્રશ્ન પૂછવા હતા તમને તેના પણ તમે ખૂબ સુંદર જવાબ આપ્યા. અને મિત્રો મને લાગે છે કે આ ઇન્ટરવ્યૂ તમને ચોક્કસ પસંદ પડ્યો હશે અને બેંકનું જે આપણું ફિલ્ડ છે, બેંકનું ક્ષેત્ર છે, તેના ઘણા બધા એને રિલેટેડ જે સવાલ અહીંયા એના જવાબ તમને મળ્યા હશે. તો હું આશા રાખું છું કે આ ઇન્ટરવ્યૂ આપને ખૂબ પસંદ પડ્યો હશે અને જો આ વિડીયો પસંદ પડે તો આપના મિત્ર વર્તુળમાં પણ શેર કરવા માટે ચોક્કસ વિનંતી અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. ફરીથી મળીશું આપણે બીજા કોઈ વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી આપને રજા આપશો. બાપુ ખૂબ ખૂબ આભાર તમારો.